નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો તસ્કરો બેફામ બન્યા છે. અનેક જગ્યાએ ચોરીની ઘટના સામે આવતી હોય છે. અવનવા પેંતરા ચોરો દ્વારા અપનાવવામાં આવતા હોય છે. તેવી જ રીતે નવી એક ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. જેમાં કહી શકાય છે કે જૂના આટીઓ પાછળ આવેલ વેદમાતા ગાયત્રી કૃપા સોસાયટીમાં બંધ મકાનને ચોરો દ્વારા નિશાનો બનાવવામાં આવ્યો છે અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં કહી શકાય છે કે ચોરો જે પલાયન થઈ ગયા હતા, પરંતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વારસિયા પોલીસ દ્વારા ઘટના સ્થળ પર જઈ તપાસ હાથ ધરવામાં આવી અને હવે વધુ જે કહી શકાય કે વિગતો છે તે આરંભી દેવામાં આવી છે. વડોદરાના વારસિયા જૂના આટીઓ પાછળ આવેલ વેદમાતા ગાયત્રી કૃપા સોસાયટીમાં જેમાં રહેતા રાજેશભાઈ બારૈયાના મકાનમાં ચોરીની ઘટના બની છે. જે સંદર્ભે વારસિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી સવારે તેમના નાના ભાઈ જીતેન્દ્રભાઈની તેમના ઉપર ફોન આવ્યો કે તમારા ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરની અંદરનો સામાન વેરવિખેર છે, જેથી તાત્કાલિક ઘરે આવો. જેથી અમદાવાદ ખાતે 3 દિવસ અગાઉ ઘર લોક મારી લગ્નમાં ગયા હતા. પરત આવતા જોયું, તપાસ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં અને કપડાં નીચે પડેલા જોવા મળ્યા, જેમાં રોકડા રૂપિયા 70,000 અને સોનાની એક બુટ્ટી તેમજ અન્ય નાની મોટી સોનાની વસ્તુઓ હતી. તે નોંધાવેલી જે કહી શકાય છે કે ફરિયાદને આધારે વારસિયા પોલીસ તેમજ મળી આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનામાં એવું છે, અમે લોકો 2 દિવસથી બહાર હતા, સંબંધિત જગ્યાએ અમદાવાદ ગયા હતા. તો કાલે રાત્રે લગભગ 4 વાગે કોઈ 4-5 જણા 4 વ્હીલર લઈને આવ્યા હતા અને બહાર ગેટનું તાળું તોડ્યું, કેમેરા બધા ઊંધા વાળી દીધા અને અંદર ઘરમાંથી રોકડ રકમ મળીને ટોટલ 2 લાખ જેવું કરી ગયા છે. ના, અમે ઘરે કોઈ નહોતા. અમે અમદાવાદ ગયા હતા સંબંધિત 2 દિવસ માટે. અંદર 1.5 લાખ જેવું છે અને બીજી નુકસાની ઘણી વધારે જ છે. દરવાજા તોડી નાખ્યા છે, માર્બલ તોડી નાખ્યા છે. રોકડ રકમ 70 જેવી હતી, 70,000. દાગીના બીજા હતા ઘરમાં લેડીઝના એમના. હા, પોલીસને કમ્પ્લેન કરી, પાછા અમે જવાનું છે પોલીસ સ્ટેશન. રમેશભાઈ બારૈયા.